મારા વાલા સ્નેહજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય નાથ, જય સિદ્ધનાથ. આજે રવિવાર, શીતળા સાતમ, નાની સાતમ, શ્રાવણ સુદ સાતમ. આજનો વાર છે રવિવાર. રાશિ છે તુલા, જેના નામના અક્ષર છે ર અને ત. આ શ્રાવણ મહિનાની સાતમ આવે એટલે આગલે દિવસે બહેનો ઠંડુ રાંધવા માંડે. કોઈ થેપલા કરશે, કોઈ પૂરી કરશે, કોઈ રોટલા રોટલી કરશે, કોઈ ગાંઠિયા સેવ કરશે, કોઈ લાડુ બનાવશે, કોઈ મોહનથાળ બનાવશે. આમ જેને જે ખાતું હોય પૂરના રિવાજ મુજબ એ બનાવશે. અને પછી આજે ટાઢું ખાવાનું હોય એટલે સવારે માતાજીની પૂજા કરી અને ઠંડુ ખાઈ. આ ફૂલડા સાતમ પણ કહેવાય છે. આજે તુલસીદાસજીનો જન્મદિવસ છે. એક ગામ હતું. ગામમાં બે દેરાણી જેઠાણીઓ સાથે રહે. એટલે જેઠાણી તો બધું કામ વહુને નાની વહુને માથે નાખી દઈએ અને પોતે ઓર્ડર કરી દે, સૂઈ જાય અથવા આરામ કરે. આમ રોજ કરતી. એટલે આજે તો સાતમ હતી એટલે છઠના દિવસે તો ઘણું બધું રાંધવાનું હતું. રાંધી કરીને નાની વહુ તો બહુ થાકી ગઈ. એ તો નાહી ધોઈને સૂઈ ગઈ. ચૂલો ઠારવાનું ભૂલી ગઈ. રાત્રે 12 વાગ્યાને માતાજી આવ્યા. માતાજી તો આખા ગરમીમાં શેકાઈ ગયા. આ નાની વહુને શ્રાપ આપ્યો માતાજીએ કે જેવું મારું વાસોને પેટ બહેરાયું તારું પેટ ભરજો. તો છોકરો ગુજરી ગયો એનો. છોકરાને લઈને તો વહેલી શીતળામાના મંદિરે જવા નીકળી. તો રસ્તામાં બે બેલ બાંધતા હતા. બેને નોખા પડ્યા કે તમે શું કામ બાંધો છો? તો કે તમે પૂછજો નહીં કે. તો કે હું તો શીતળાભાઈ જાઉં છું. તો કે અહીંયા પૂછી આવજો. એટલે એ તો આગળ આવી. તો વાવડી આવી. વાવડીનું કોઈ પાણી પીતા નથી. વાવડી કહે છે બેન બેન અમારી વાત પણ લીધી જાને, પૂછતી આવજે કે મારું પાણી કેમ કોઈ નથી પીતું. આમ આગળ જતા એક ડોસી મળી. એ કે બેન મને માથું જોઈ દે ને, માથામાં બહુ ખંજોળ આવે છે. એટલે બેન તો એનું માથું જોવાને બેસી ગઈ. એના લીખુને ટોલા કાઢ્યા અને બેનને આશીર્વાદ દીધા એ માજીએ. પછી બેન તો આગળ શીતળામા પાસે ગઈ. છોકરો માના ખોળામાં નાખીને રડવા લાગી છે. કે છે માં, અમારો છોકરો ગુજરી ગયો છે. તો જેવો હતો એવો સાજો તાજો કરી દો. મારી ભૂલ છે માં, ક્ષમા કરો. હવે કોઈ દી આવી ભૂલ નહીં કરું કે છે. ચૂલો ઠાયરા વિના સુઈશ નહીં. આપણે કહે છે ને ગેસ બંધ કરજો, ગેસ ન ઠાયરો હોય તો ઠારી નાખજો. એટલે આવે તો એ અગ્નિનો ભય તો પહેલેથી જ હોય છે. અને બહેરાવે બીજાને કહેતા કે આ ઠારી નાખજો, નહીં તો કાંઈ દાજી જશે, કાંઈ સળગી જશે ઘરમાં. અને આગળ તો ચૂલા બાળતા, સગડિયું બાળતા. હજી ચૂલા તો છે જ પણ ગેસના ચૂલા છે. આ બેને તો માતાજીને પૂછ્યું, માતાજી કે બે બેલ બાંધતા હતા તો એ શું કામ બાંધતા હતા? કે એ આગળ ઘંટીના ફળ હતા અને એમાં દાણા ભરાઈ જાય, એના દાણા કોઈ ખાય નહીં, એટલે એ બાંધતા હતા. એને કહેજે કે હવેથી બાંધશે નહીં અને એના ગળાની ઘંટડી તું છોડી નાખજે. બાઈ કહે છે કે માતાજી આગળ જતા એક વાવડી આવી, તલાવડી. તો એ કહે કે કોઈ એનું પાણી પીતું નથી. તો એમ કે માં એને શું જવાબ દઉં? કે જાય જઈને કહેજે તું બે ખોબા પાણી એમાંથી પીજે. એટલે સૌ એનું પાણી પીવા માંડશે. અને આગલે ભાવ એને કોઈને પાણી પાયું નથી, એટલે આજ ભાવ કોઈનું પાણી પીતું નથી. કોઈ દર્શાને પાણી પાવું જોઈએ, ન પાય તો એનું પાપ લાગે છે. આગળ જતાં બેન ડોશીમાં મળ્યા તો એનું કહે છે કે ડોશીમાં એ હું જ હતી કે
મારું માથું તે જોઈ દીધું, મારું પેટ ઠેર્યું, એવું તારું પેટ ઠરજો. એટલે છોકરાનો તો આખા શરીરે સાજો થઈ ગયો, જીવતો થઈ ગયો. છોકરાની બાઈ તો ઘરે આવી છે. એના જેઠાણીને વાત કરી કે જેઠાણી મોટા બેન આજ તો આવું થયું. એટલે જેઠાણીએ તો મનમાં વાત રાખી, એ કે આમ દેરાણીનો છોકરો જીવતો થયો, આમ બેલ બાજતા બંધ થયા. એ કે આવતું વર્ષ આવવા દો ને એટલે હું એ કે સાતમ પાડીશ અને હું કાંઈ ચૂલો નહીં ઠારું. એ કે પછી બીજે વર્ષ આવ્યું, સાતમ આવી. એટલે જેઠાણી વહુને કે આજે જાગી જાય, તાર નથી હું રાંધું છું. મેં શું બાયડો નહીં, બગડી ગયો, તાણો તૂટે નહીં, એવો થયો. સુખડી કરી તો એ પણ બગડી ગઈ, તાણી તૂટે નહીં. કેમ કે બેને તો કોઈ દિવસ રાંધ્યું નહોતું. ઓલી તો બિચારી મોટી બેન કરે, આગળ પાછળ થાય, તો આ ક્યાંય કામ ન કરવા દે. પછી એ પણ ચૂલો ઠારાવીને ચાઈને સૂઈ ગઈ. માતાજી રાત્રે આરોટો આવ્યા. માતાજી કે મારું જેવો પેટને વાસો બહેરાવ્યા તારા ભરજો. એટલે એનો છોકરો ભરીને મરી ગયો. સવાર થઈ તો બાઈ છોકરાને લઈને જાય છે. તો બે બેન બાંધતા મળ્યા. કે બેન તું ક્યાં જા છો? તો કે હું તો શીતળા માએ જાઉં છું. કે અમારી વાત સાંભળતી જાય ને? તો કે મારે ના, હું કંઈ નવરી સવરી નથી. નવરી હોય ને મોઢે વાત કરજો, મારે તો જાઉં શીતળામાં. ગરીબ કંઈ તો હાલી. આગળ જતાં તલાવડી મળી. તો કે બેન અમારી વાત તો સાંભળી. કે ક્યાં જા છો? કે હું શીતળામાં જાઉં છું, મારો છોકરો મરી ગયો છે. તમારી વાત તો સાંભળો. કે નારે ના, તમે નવરી સવરી હોય ને મોઢે વાત કરજો, હું તો નવરી નથી. આગળ જતાં ડોશીમાં મળ્યા. એ કે બેન મને માથું જોઈ દે ને. કે હું એવી નવરી નથી, આવી તું ગંધા અને તારું હું માથું જોવા બેસું? મારી પાસે ટાઈમ નથી, હું તો જાઉં છું શીતળાએ. ગઈ નહીં તો શીતળામાં આગળ ગઈ. છોકરો મીકો માતાજી આગળ ને રડવા લાગી છે. ખોટું મને માને કે માં આ દીકરાને સજીવન કરી દો, આ તો એવો કરી દો. પણ માં કાંઈ હલે ચલે નહીં, બોલે નહીં. બાઈ તો છોકરાને લઈને ઘરે આવી. પાછો ઘોડિયામાં છોકરાને નાખ્યો. છોકરો રડતો નથી, હલતો ચલતો નથી. બાઈ તો સમજી ગઈ કે આ છોકરો તો ગુજરી ગયો છે. એટલે જેવું કરીએ એવું ભરવું પડે. આને તો કોઈની વાત સાંભળી નહીં, તો એની વાત કોણ સાંભળે? એટલે એનો છોકરો સજીવન ન થયો. તે તો રોઈ કપડીને બેઠી રહી. હે માં, શીતળામાં તમે જેવા નાનીઓને પડ્યા એવા સૌને પડજો, સૌના મનની આશા ઈચ્છા પૂરી કરજો. જય શીતળામાં, જય શીતળામાં, જય શીતળામાં. મારી ચેનલને લાઈક કરજો. તમારા જેટલા નંબર હોય એમાં નંબર હોય એટલાને શેર કરજો. અને હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું, તેમજ કર્મકાંડ કરું છું. મારો મોબાઈલ નંબર લખી લેજો 98 242 94 054. પણ વારંવાર કોઈ કોલ ન કરતા, માત્ર એક કોલ કરજો, પૂરી રિંગ વગાડજો. હું ન લઉં તો કાંઈક કામમાં રહીશ. હું ફ્રી થઈશ ત્યારે તમને ફોન કરીશ. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય શ્રીનાથ.